वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। कविश्वर दलपतराम जी विरचित श्री पुरुषोत्तम चरित्र ग्रंथ ब्रह्मचारी महाराज दादा खाचर ने कथा संभळावे छे अने छेल्ले भगवान ने ब्रह्मानंद स्वामीए कीधुं कि महाराज धर्म स्थापन करवा माटे आपनो अवतार छे अने हजी पूरो भागवत धर्म स्थापन थयुं नथी। त्यारे महाराजे पोतानो त्यां वरजांग जाळ्या संकल्प 3 कर्या 4 कर्या। सौथी पहला मारे मंदिर बांधवा, आचार्यનું स्थापन करवू, ग्रंथो रचवा अने विद्वान संतो बनाववा। पछी के छे आगळ संप्रदाय के मूल सुचारी सो दृढ़ करने को निर्धारी। यह विचार को मर्म सहायो ब्रह्म मुनि को कछुक जनायो। दूसरे दिन कछु रोग मिटेऊ निरखी मुनि मन मोद लहे हूँ। मनुष्य चरित्र कियो महाराजा सो जानत सब संत समाजा। आ रीते श्री हरिए संप्रदायना 4 मूळ ने दृढ़ करवानो निर्धार कर्यो। 4 मूळ। संतो हशे अने विद्वान हशे, भणेला हशे, ग्रंथो रचशे अने खरेखर एवुं छे महाराजे स्वामी वातों में कीधु के गाय तो गाय है, आखी पूजनीय है, वंदनीय है। एनु शिंगड़ू पूजाय, मस्तक पूजाय, कपाळे पूजाय, चरण पूजाय, पूछड़ू पूजाय, बधु पूजाय। आखी नक्षिक पवित्र है गाय, बधु पूजनीय गणाय। पण वाछड़ा ने पोतानु पोषण करवू होय, पोताने बलवान बनावो होय, पोतानी भूख भांगवी होय तो शिंगड़ू मोठा में लेतो, पूछड़ू तो शू मोठा में लेवू पड़े? आचल। आचल मोठा में ले वाछड़ू एटले एने दूध मळे, भूख भांगे अने बळिયું थाय। पछी कई पेटे बचका भरे तोय न थाय अने कूठे बटका भरे तोय न थाय। तो आचरण लेवू पड़े मोटा में।
એમ સંપ્રદાય આખો સળંગી બરાબર મહારાજે કીધું એમ ભાઈ અહીં તો મંદિર છે, શાસ્ત્ર છે, દેવ છે, આચાર્ય છે, સત્સંગી છે, સાધુ છે, પણ બધાયનું પોષણ કરવું હોય, હા પોતાના જીવને બળિયો કરવો હોય, અક્ષરધામમાં પહોંચી શકે એવો ઉડે એવો કરવો હોય તો એને સાધુ જ પકડવા પડે. કારણ કે સાધુ એને ભગવાન ઓળખાવે, મંદિર ઓળખાવે, દેવ ઓળખાવે, શાસ્ત્ર સમજાવે, જ્ઞાન આવે આપે આત્મનિષ્ઠાનું, ભક્તિનું, જ્ઞાનનું, વૈરાગ્યનું, જગત મિથ્યા, ભગવાન સત્ય, અક્ષરધામના સુખ, આનંદ, પરમાનંદની ઝાંખી કરાવે. સત્સંગનું સુખ તો સાધુ આપે. હીરાવાળો હોય, હીરાવાળો ત્યાં જઈને તમે ઊભા રહ્યો અને કે 2 કિલો કોબી જોખી દો, 4 કિલો દૂધી આપો અને 5 કિલો બટેટા આપો, તો શું આપે? ધોકો આપે. અને શાકભાજીની લારીએ જઈને ઊભા રહ્યો અને એમ કહો કે મને 50 કેરેટ હીરા દઈ દો, 2 કેરેટ હીરા દઈ દો, તો મળે? એમ જ્યાંથી જ્ઞાન મળતું હોય ત્યાંથી જ મળે. એટલે કીધું મહારાજે વચનામૃતમાં, એકાંતિક ધર્મ એકાંતિક પુરુષ થકી જ પ્રાપ્ત થાય છે. એ સિવાય આપ મેળે પણ શાસ્ત્ર વાંચીને કે સાધના કરીને પણ એકાંતિક ધર્મ સિદ્ધ થતો નથી. એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય ત્યાં સુધી અક્ષરધામ છેટું રે, નિર્વાસનિક ના થવાય, બ્રહ્મરૂપ ના થવાય, ભગવાનનું સુખથી વંચિત રહી જાય. એટલે કે છે મારે વિદ્વાન સાધુઓ બનાવવા છે. સાધુ તો બનાવવા છે, ખાલી વિદ્વાન નહીં, વર્તનવાળા, પંચવર્તમાને યુક્ત બ્રહ્મવેત્તા, બોલે એમ થાય, ઈચ્છે એમ થાય અને અખંડ મને ધારી રહેલા હો. નકરી ખાલી વાણીમાં જ પ્રભાવ હોય અને વર્તનમાં જીરો હોય, હું ખાવું, હું ન ખાવું, હું કરવું, ક્યાં જવું, કેમ કરવું, કાંઈ ખબર ન હોય અને ગ્રસ્ત જેવું જીવન હોય તો એનાથી કાંઈ જીવના કલ્યાણ થાય નહીં. જા લોભી ગુરુ લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. એટલે મહારાજ કે મારે તો પંચવર્તમાને યુક્ત, નિયમ ધર્મ વાળા, સારધાર ઉપાસના વાળા, દેહ દમન કરનારા, આ દુનિયાથી વિરક્ત, આ જગત સુખને મિથ્યા જાણનારા એવા સંત બનાવવા છે. અને એને પાછા એવા ને એવા નથી રહેવા દેવા, જળભરત જેવા. તો જળભરત તો ખરા પણ વિદ્વાન, કોઈની સાથે વાત કરે તો ખબર પડે કે નાના હો કંઈક છે. હા, અસર થાય જીવના હૃદયમાં. અત્યારે તો એવું છે, હા થોડી વાકપટુકતા જોઈએ, થોડું ગળવું જોઈએ, ગાવું, બોલવું, ચપળતા, હોશિયારી, નિપુણતા, વગાડવું બધું જ આવડવું પડે હો. અને ત્યારે સામેના માણસને થોડું, એટલે મહારાજ કહે આ તો દુનિયા ઝુકતી હૈ લેકિન, બોલો બોલો, હા ઝુકાને વાલા ચાહીએ. એટલે મહારાજ કે મારે તો એવા બનાવવા છે, હા વિદ્વાન તો ખરા, સાથે સાધુતા વાળા સંતો. અક્ષરધામમાંથી ઉતારી ફોજ હો પછી તો. કેવા વિદ્વાન બનાવ્યા, પ્રકાંડ પંડિત જોટો ન જડે એના જેવો. એ કેમ કહેવાય છે, નિત્યાનંદ સ્વામી બૃહસ્પતિનો અવતાર ગણાય. એટલા વિદ્વાન કે ગાડા ભરીને પુસ્તકો લઈને શાસ્ત્ર કરવા જાય ને તો એમ કે કાંઈ જો આ ગ્રંથમાં, આ અધ્યાયમાં, આ લીટીમાં, આ પેજમાં અહીંયા આમ લખ્યું જો આ ભગવાનનું. બોલો, એવા એક નહોતા. નિત્યાનંદ સ્વામી, આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, આ બધા વિદ્વાન, મહાન, પ્રકાંડ, એનો જોટો ન જોડે એવા પંડિતો હતા. એટલે એને બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્યો રચ્યા, ગીતા ઉપર ભાષ્યો રચ્યા, ઉપનિષદો ઉપર ભાષ્યો રચ્યા. હા, કોઈ પણ પ્રતિપક્ષી આવીને પ્રશ્ન પૂછે એટલે જવાબ મળી જાય, માથું ખંજોળવું ન પડે, એ ભોં ખોતરવી ન પડે. હા, ત્યારે એના બેઝ ઉપર સંપ્રદાયના એવા પાયા નાખ્યા ને, ઓ ન ભૂતો ન ભવિષ્યથી, એવું મજબૂત થઈ ગયો ખરેખરું. તો
તો આવી રીતે ભગવાને આ મૂળ દ્રઢ કરવાનો નિર્ધાર કર્યો. આ વિચારનો મર્મ શ્રી હરિના દિલમાં સારો લાગતા તેમણે તે વિશે થોડીક વાત બ્રહ્મમુનિને જણાવી. એટલે મહારાજને થયું, આ લ્યો મહારાજ કે સાંભળો આ બધી વાત વિચાર બ્રહ્માનંદ સ્વામીનો સાંભળી અને મહારાજે આ બ્રહ્માનંદ મુનિને આ 4 ગૂઢ રહસ્યો કીધા. દૂસરે દિન એટલે કે બીજે દિવસે શ્રી હરિએ પોતાની બીમારી ઓછી કરી નાખી, હાજા થઈ ગયા. લ્યો હા, આમાં હવે આ માંદા રે પરવડે એવું નથી, આ પોહાય નહીં. આમાં તો હાજા રહીને દોડા દોડી જ કરવું પડશે. બેહી રહેવાય એમ પોહાય, માંદા થાય એટલે ખાટલામાં બેહી રહે, પછી બધા અહીંયા ખબર કાઢવા આવે. આપણે મુંજાય ઉદાસ ને એ ખબર કાઢનારા ઉદાસ, એમાં કાંઈ કામ ન થાય. આ તો ઉત્સાહ, ઉમંગ, હા ખુમારી. પછી બીજે દિવસે શ્રીહરિએ પોતાની બીમારી બધી ઓછી કરી નાખી. એ જોઈને સંતો મનમાં આનંદિત થયા. શ્રીહરિએ આ રીતે મનુષ્ય ચરિત્ર કર્યું એ બધા સંતો જાણે છે. આ એક મનુષ્ય ચરિત્ર કર્યું ભગવાને. હા, ભગવાનને તો ખબર જ હોય બધી, ન ખબર હોય એવું નહીં, પણ હંમેશા પોતાના સંતોને સાથે રાખીને જ મહારાજને કામ કરવાની, કાર્ય કરવાની ટેવ હતી. લ્યો એટલા માટે ન્યાયી એક છે ને જાળિયા, ભરજાંગ જાળિયામાં એક બહુ મનુષ્ય ચરિત્ર એવું કર્યું કે આજ પહેલા ઇતિહાસમાં ક્યાંય ભાગવત પુરાણ કે કોઈ ગ્રંથોમાં ઇતિહાસમાં ક્યાંય નહીં ભગવાનનું લખાણું હોય એવું ચરિત્ર મહારાજે વરજાંગ જાળિયામાં કર્યું. એ સંતોએ લખેલું છે. હીરા ઠક્કરને ત્યાં હીરા ઠક્કર કે મહારાજ રોકાવો. મહારાજ કે રોકાવું નથી, અમે કહીએ એમ કરો તો રોકાઈએ. તો કે શું? અમે માંદા પડીએ, બોલો અમે બીમાર થઈએ તો રોકાઈએ. ત્યારે હીરા ઠક્કર એના ઘરના પત્ની ને બધાએ કીધું કે મહારાજ જેમ તમારી ઈચ્છા હોય એમ કરો, પણ રોકાવ. અને પછી મહારાજ એવા બીમાર પીડા ને એવો તાવ ચડ્યો, ધગેલ તાંબા જેવું શરીર થઈ ગયો. આડો આમ એવી ગરમ લાગે. અને પછી તો ઝાડા શરૂ થઈ ગયા. ઝાડા કોણ જાણે શું કર્યું, ઝાડા શરૂ કર્યા. ઝાડા તે આખો દિવસ ઝાડા થયા કરે, કંઈ પેટમાં ટકે જ નહીં. જે ખાય તરત ઝાડા. જે આમ ખાવાનું પાછું માગે હો, પાછા લાવો ખાવાનું ખાય એટલે સીધું બાયપાસ. એમ કહેવાય છે ગોદડા તો બગાડ્યા, ખાટલા તો બગાડ્યા, પલંગ તો બગાડ્યા, પણ ત્યાં સુધી લખ્યું કે દિવાલ ઉપર પિચકારી જાય સીધી. આવું લખ્યું, બોલો. આમ હુતા હોય ને મહારાજ, આમ હુતા હોઈ જાય અને ઝાડા થાય ને તો દિવાલ બગાડ નાખે. તે બધાય નવડાવે, વરી નવડાવીને બધા હુવડાવે, વરી પાછા મહારાજ બગાડે, વરી ખાવાનું માગે, વરી બગાડે. તે બધાય બીજા લોકોને તેમથી આ મુક્તાનંદ સ્વામી બહાર હતા, આમ તો હતા નહીં, ત્યાં બીજા બધા સંતોને થઈ ગયું આ મહારાજ શું કરવા ધારે છે, આ અક્ષરધામમાં વહી જાય ને તો સારું. એવી બીક લાગવા માંડી બધાને. હા, તે ભગુજી એક દી ભગુજી ઉપર એવા ખીજાણા ને, એ બગલા બાય કાંઈથી આ તલવાર કાઢી હો, આમ 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 મહીસે કંઈક દિવાલે લટકાડેલી તલવાર કાઢી, જા તારું ગળું કાપી નાખીશ હું, મારી પાસે જો આવ્યો છે ને તો તારું ગળું કાપી નાખીશ કે. ભગુજી તો પણ દિવ્ય બુદ્ધિ વાળા, એટલે ભગવાનની બધી મનુષ્ય લીલા હાથ જોડી રહ્યા એમને, મહારાજ દયા કરો, મહારાજ દયા કરો. છેટો વયો જાગે અને મહારાજ તલવાર મીંડા વીંજવા, આમથી તેમ ને આમથી તેમ એવા પટ્ટા દાવ ખેલે. અને હમણાં બધાને બીક લાગે આ મહારાજ શું કરવા ધારે છે. પછી મુક્તાનંદ સ્વામી આવ્યા, ગાડામાં બેહીને આવ્યા હો મહારાજ પાસે. સમાચાર પોગી ગયા ઠેઠ ગઢડે કે મહારાજે તો આવી લીલા આદરી છે, આ કોઈના કંટ્રોલમાં નથી. ગમે ત્યારે ડોટો મૂકે, ખાય તે બધું ઝાડા બધું બગાડે છે. અને બધાય કેટલાય ને કે આ તો બધું જોયે તો કેટલાય નિશ્ચિત તૂટી જાય. આટલો કંટ્રોલ ન કરીએ કે એને ભગવાન કેમ કહેવાય. એટલો તો માણસ કંટ્રોલ કરી નાખે. કેમ લાગે? કંટ્રોલ ન કરે કે બગાડે છે? જ્ઞાન બગાડતો છે ક્યારેક ક્યારેક ઊંઘમાં. હે તો સારું જોજે પાછો. પહેલાના જમાનામાં છોકરાને આવી આદત બહુ હતી, હવે નથી રહી એવી. દવાઓ આપતા છે મને લાગે એવી, નહીં? યુગ જ એવો આવી ગયો. પહેલાં તો હુતા હુતા પથારી એમાં નીચે ધાર થાય સીધી, ખોયા બોયા બધું બગાડ નાખે. ત્યારે તો એવું હતું ને કે એની માં સાફ કરતી હતી, હવે તો એની માં એની પાસે સાફ કરાવડાવે. હા, ડાયપર લગાડી દે.
એ વખતે ડાયપર નહોતા ને તો મહારાજને લગાડી દેવાનું હતું. હે હા, મહારાજે આવી લીલા કરી. ઓ ક્રોધમાં ક્રોધમાં પાછા કે લાવો આંબલી, આંબલી ખાવી છે કે આંબલી. હવે તાવ આવે ને આંબલી ખવાય? ખાટી આંબલી એકદમ, આંબલી ખાય. અરે મહારાજ, મહારાજ કહે તો જે થવું હોય તે થાય, લાવો કે આંબલી ખાય. અને બીજું આમ જો એક દિવસ તો પછી મહારાજ કે જલેબી ખાવી છે કે જલેબી ખાવી. અરે અને એ રાતે 12 વાગે. હવે જલેબી ક્યાં મળે? એ મહારાજ જલેબી ગામમાં ક્યાંથી લાવી અત્યારે તાત્કાલિક? હવે એને તાત્કાલિક થાય નહીં પાછી, નહીં ત્યારે તાવડો મૂકીને કરી નાખી. એક દી એને હાથો નાખવો પડે, જલેબીનો હાથો નાખવો પડે. એક દિવસ રાખે ને પછી એ પડે. હાથો તો તૈયાર હોય નહીં. તોય રાત્રે બજાર ભાયાવદરની બજારો ખોલાવી કે હાલો અહીં ન મળે તો હાલો ભાયાવદર નજીક છે ને ત્યાં જઈએ. ત્યાં 2-3 જણા તપાસ કરી તો કે ના, અહીં તો હાથો નાખેલો હોય, વહેલું કેવું જોઈએ ને કે ત્યાં જલેબી ન મળી. આવ્યા બધા પાછા મહારાજને કે મહારાજ જલેબી તો નહીં મળે, શું કરીએ? અરે તમારે અમને અમારી સેવા કરવી નથી, અમને અહીં રાખ્યા હું કામ? તો પછી તમારામાં તેવડ નહોતી તો અમે વયા જાત. તમે કીધું કે રોકાવો, તમારે જે કરવું એ કરો, અમે તો માંદા પડ્યા, તો અમારે જલેબી ખાવી તો તમે અમને જલેબી નથી ખવડાવતા? હું તમારા મનમાં સમજો છો અમારે જલેબી ખાવી જ છે? હઠ પીગડ્યા તો પેલા છોકરા કરતા ખતરનાક પીગડી. બોલો જલેબી ખાવી જ છે. અરે મહારાજ પણ જલેબી મળતી નથી, લાવવી ક્યાંથી? અરે મહારાજ કે ભુજની બજારમાં મળે, કે લઈ આવો જાઓ. કઈ બજારમાં? ભુજની બજારમાં જલેબીઓ જો એટલી મળે, તમારે લાવવી નથી. તમે અમારાથી થાકી ગયા છો, કંટાળી ગયા છો સેવા કરીને, હવે તો અમારે નથી રહેવું, અમે શરીર પાડી દઈશું, જલેબી ખાઈ તો જ રહીશું. કે લે તે પછી કોણ જાણે હું થયું, કંઈક વળી કર્યું. મહારાજ હા કે જલેબી લઈ આવી, હાલ લેવા જઈએ છીએ, લેવા જઈએ છીએ. 2 જણાને એકલા જાવ તો ખરાબ કે એમ કઈ જલેબી થોડી તરત ત્યાં ભૂસથી આવી જાય. એ વખતે બરાબર મહારાજ આવ્યા, સ્વામી આવી ગયા ગાડું લઈને. મહારાજ પાસે ગયા, બેઠા, પગે લાગ્યા અને મહારાજને ધીરે રહીને ટકોર કરી. મહારાજ શું વાત છે કે આ બધા સમાચાર સાંભળીએ છીએ, આ બધું હવે પછી પૂરું કરો પ્રકરણ. હવે કેટલુંક લાંબુ ચલાવશે આ બધું? આમાં કેટલાય નિશ્ચય તૂટી જાય. હો આ તો હીરાભાઈને વાંધો નથી, એના પત્ની કલુબાઈને વાંધો નથી, અહીંના બધા નિષ્ઠાવાળા છે, પણ આ વાત ઠેક ગરડે પોગે છે. અને પછી આમ જો આમ અમેરિકા પોગશે પછી. હા, અને પછી લોકોને થાય કે આને ભગવાન કેમ કહેવાય, આને ઝાડા કંટ્રોલ નથી. આટલું નથી કે આ બધું જોવે ને સાંભળે તો કે મહારાજ કે તો પછી સ્વામી તમે કયો એમ કરીએ, લ્યો તરત. મહારાજ કે સ્વામી કે હવે બધું બંધ કરો, હંકેલ નાખો, હવે આપણે કાંઈ કરવું નથી ને પાછા રાબેતા મુજબ હાલો ગરડે વયું જવું છે. મહારાજ કે આ લોકો નહીં જવા દે. અરે અમે કરશું કંઈક વ્યવસ્થા. પછી હીરા ઠક્કરને બોલાવ્યા, એમના ઘરનાને બોલાવ્યા, ગામના બહેનોને બધાને બોલાવ્યા. મહારાજને મહારાજ કે મહારાજ તમારી છેલ્લી ઈચ્છા કયો હોય જે કરે. તો કે અમારે સ્નાન કરવું છે, અને સ્નાન એવું કરવું છે કે અહીં બેઠા હોય અને બાજુમાં કંઈક નદીનું નામ કીધું, મને તો ભૂલાઈ ગયું છે નામ. એ નદીને કાંઠે રેલો પોગે ને ત્યાં સુધી સ્નાન કરવું છે. હાલો સ્નાન કરવું છે. પહેલાં તો એમ કીધું સ્નાન કરવું છે, એટલે બધા હાંડા ને જે કાંઈ કળશા ને જે કાંઈ કુંડીઓ ને બધું લાવ્યા, પાણી ભરી ભરીને બુરજી બ્રહ્મચારી નવડાવવા માંડ્યા. એ નાવા માંડે એટલે મહારાજ કે નાહી લીધું. ના હજી ક્યાં નાહ્યો છું કે પાણી નાખો કે. એ બીજા 2 હાંડા લાવ્યા ને 3 હાંડા લાવ્યા ને પછી તો ગામના બહેનો ચાલુ થઈ ગયા, એક પછી એક. ઘરના બધા પાણી ખૂટી ગયા તો નદીએ લેવા ગયા, નદીએથી ભરવા મીંડા રેડવા. તોય ના કે ના હજી નાવું છે. અરે મહારાજ પણ કેટલુંક તો હજી નાવું છે, હજી નાવું છે, પણ ક્યાં સુધી નાવું છે એ તો કયો. એ કે નદીએ રેલો પોગે ન્યા સુધી. અહીંનો રેલો પાણીનો મારો નાયેલું પાણી વહેતું જતું થાય, જતું જતા નદીએ પોગે ને ત્યાં સુધી નાવું છે મારે. આ થોડી કઈ ગટરો હતી તરત પોગી જાય 2 હાંડે. એ ધરતીમાં હમાતું જાય, એ રેલો પોગે ક્યારે? પછી મૂળજી બ્રહ્મચારીને થયો કાંઈક ઉપાય કરવો પડશે. તો એને હે ને એ મહારાજનું નાયેલું પાણી છે ને થોડુંક હાંડામાં ગાગરમાં ભર્યું અને પછી માથે ઉપાડીને સીધા ગયા નદીએ, નદીમાં નાખી દીધું.
પછી મહારાજ પાસે આવીને કે મહારાજ રેલો નદીએ પોગી ગયો. હે? તો કે હા પોગી ગયો, ઠેઠ નાખી આવ્યા અમે. ત્યારે મહારાજને થયું આ બ્રહ્મચારી યુક્તિ હારી કરી કે અમારું પાણી નદીએ પોગાડ્યું ખરું. આવી મનુષ્ય લીલા ભગવાને કરી તોય પણ કોઈને નિશ્ચયમાં આંચ ન આવી. વિચારો, કોઈનો નિશ્ચય તૂટ્યો નહીં. એટલે મહારાજે કીધું કે ઓહો, એવા નિશ્ચય વાળા તો આ ભક્તો છે કે અમે ગમે એટલું મનુષ્ય ચરિત્ર કરીએ ને, અને એના કારણે કે હીરા ઠક્કર અને એ વરજાંગ જાળિયાના ભક્તો એ બધાએ સોરઠી એ લોકોએ સાધુનો સમાગમ બહુ કરેલો. હા, એક જ ઉપાય છે ભગવાનના ચરિત્રોમાં ક્યારેય સંશય, અને જો એક વાર પણ ભગવાનના ચરિત્રમાં સંશય થઈ જાય તો કલ્યાણ બગડી જાય. મનુષ્ય ભાવ આવી જાય તો કલ્યાણ તૂટી જાય, પતી ગયું, ખેલ ખતમ. પણ નહોતો આવતો. કેમ કે રાત દિવસ એમને સાધુનો સમાગમ કર્યો. આંબા શેઠને મનુષ્ય ચરિત્ર ભગવાનનું જોયું કે અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો હવારમાં, આંબા શેઠે જોયું, એ દાંતણ દેવા આવ્યા હતા અને દાંતણનો કટકા કરી નાખી દીધા ઘેલામાં અને કંઠી તોડીને વયા ગયા ગઢાળી. પછી મહારાજે સભા ભરીને કીધું 2 મહિના થઈ ગયા, 1.5-2 મહિના. મહારાજ કે સ્વામી? તો કે હા, એ આપણી સભામાં લીમડા આવે, આપણી સભામાં વડલા આવે, પીપળા આવે, બાવળિયા આવે, પણ આંબા નો આવે. રિહાઈ ગયો આંબો. સ્વામી સમજી ગયા ઈશારામાં. સ્વામીએ જોડી લઈને મહારાજને પગે લાગીને સંતોને લઈને ગયા ગઢાળી. પછી વાત કરી કે હવે મહારાજે જે નારાયણ કયા છે, તો કે મહારાજ બહારાજ કોઈ નહીં હો, એ વાત જ નહીં કરતા, તમે બરાબર છો, મહારાજ નહીં. પછી તો સ્વામીએ જે વાતો કરી શાસ્ત્રના પ્રમાણ સાથે, ભાગવતની ઉપનિષદની બધી જે કંઈ લીલાઓની હતી, ભગવાનની પૂર્વે અવતારોની મનુષ્ય લીલાઓની વાત કરી. ત્યારે ભગવાન ધરતી ઉપર આવે એટલે દિવ્ય ચરિત્ર કરે ને મનુષ્ય ચરિત્ર કરે, એમાં સંશય ન થાય. ત્યારે ભગવાન એના ઉપર રીઝે અને એનું કાત્યંતિક કલ્યાણ થાય. માટે સંશય ન કરવો. ભગવાન તો અગ્નિ સમાન છે, એ જે કાંઈ કરે એના કર્મ લાગતું નથી, બધું બળી જાય છે. મનુષ્યને કર્મ લાગે, કાંઈ ભગવાનને થોડા કર્મ લાગે? હે? મનુષ્ય માટે બધી સાધના છે, અને આ જે કાંઈ વિધિ વિધાનો છે, વિધિ નિષેધો છે, એ બધા મનુષ્ય માટે છે, ભક્તો માટે છે, ભગવાન માટે નથી. એને કાંઈ બાધ આવતોય માયા પણ જો ભગવાનમાં પ્રવેશ કરે ને તો માયાને પણ અક્ષરધામ રૂપ કરી દે. આટલો ભગવાનનો પ્રતાપ છે. માટે ભગવાનમાં કદી સંશય ના કરવો. ભગવાન તો ભગવાન છે. અને ત્યારે વળી ફરી કંઠી બાંધી, ફરી કંઠી બાંધી અને પછી મહારાજને કાગળ લખ્યો કે મહારાજ હવે કંઠી બાંધી છે, આંબામાં હુકાઈ ગયેલા આંબામાં કુણા કુણા કૂપણા નીકળ્યા છે. હા, એટલે હવે મહારાજ પધારો, કઈક એવું ચમત્કાર ઐશ્વર્ય પ્રતાપ બતાવો કે જેના કારણે હવે આંબો તરી જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે આવી રીતના ભગવાન મનુષ્ય ચરિત્ર કરે તો જે ભગવાનના ખરા ભક્ત છે એનો ક્યારેય નિશ્ચય તૂટતો નથી. આવી રીતના બધા સંતો જાણે મનુષ્ય ચરિત્રને. આગળ સંવંત 18 સિતરી જાનો શરદ પૂર્ણિમા દિવસ પ્રમાણો તબય બની કહી સો બાતા પુની ગઢપુરાએ જગત રાતા. સંવંત 1870 શરદ પૂર્ણિમાના દિવસો દરમિયાન શ્રી હરિએ જાળિયા ગામમાં આ ચરિત્ર કર્યું અને એની વાત મેં કરી. પછી ભક્ત પ્રતિપાલક પ્રભુજી જાળિયાથી ગઢપુર પધાર્યા છે. પુની હેમંત શિશિર ઋતુ ને બીત ગઈ તી ઠામ તબ હોરી કો ખેલ બડ કીનો શ્રી ઘનશ્યામ. પછી શ્રી હરિ હેમંત શિશિર બંને ઋતુ દરમિયાન ગઢપુરમાં જ રહ્યા હો. અને ત્યારબાદ ઘનશ્યામ પ્રભુએ ફાગણ સુદ પૂનમે હોળીનો પાછો ઉત્સવ કર્યો. હા, હોળી ગઈ ત્યાં એક વર મહારાજ ફરી આવ્યા, ફરી પાછો હોળીનો ઉત્સવ આવ્યો. શ્રી વડતાલમાં રંગોત્સવ કર્યો અને હિંડોળે જે ઝૂલ્યા છે ને એની કથા હવે આવે છે. સુનહો નૃપા કહી હો યહ કાલે જો ચરિત્ર કિનો વરતાલે ગઢપુર સે વિચરે ઘનશ્યામા
કરત કરત પથ માહી મુકામા. હે રાજન સાંભળો, હવે વડતાલમાં શ્રી હરિએ જે ચરિત્રો કર્યા એ હું તમને કહું છું. ગઢપુરથી નીકળીને રસ્તામાં મુકામ કરતા કરતા ઘનશ્યામ પ્રભુ વડતાલ જતા હતા અને ફાગણવત છઠે વિશ્વપતિ શ્રી હરિ વડતાલ વધાર્યા અને ત્યાં સૌ સંતો ભક્તોને તેડાવ્યા. ફાગણવત હાતમને દિવસે હરિએ હોળીનો રંગોત્સવ કર્યો. કેસુડા અને પતંગના વૃક્ષના રંગ તૈયાર કરાવ્યા અને અપાર અબીલ ને ગુલાલ મંગાવ્યો. લો, કેસુડાનો રંગ, પતંગના વૃક્ષના રંગ, હા એવો કંઈક કલર છે, ઝાડ છે એવું, હા એ ઝાડના રંગો અત્યારે પણ હજી જાતા નથી. બોલો, આ સંતોએ વૃક્ષના આ વનસ્પતિઓના રંગોથી જે મૂર્તિઓ બનાવી એ વખતે આપણી પાસે છે હો લોયામાં. આપણા આદિ ગુરુદેવ મુક્તમુનિના પટ શિષ્ય આપણી ગુરુ પરંપરાના સંત આધારાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની હયાતીમાં જે 18 વર્ષ સુધી ભગવાનની ભેગા રહ્યા, એમણે મહારાજની મૂર્તિઓ બનાવી કલરમાં, ઈ અમદંડ રચ્યો અને એવા ગ્રંથો કુંડળીઓ બધું બનાવ્યું. તો હજી એક કલર એવા ને એવા, બોલો. અને અત્યારે કલર ગમે એટલો વાપરો, તડકા મૂકો, કામ બહાર મૂકો તો 2, 5, 25 વર્ષમાં બધું ઉડી જાય. અને આ જાય નહીં વનસ્પતિના અને ઔષધિના રંગો, બોલો એવા રંગ હતા. એટલે અપાર અબીલ ગુલાલ મંગાવ્યો અને પછી શ્રી સંતો ભક્તોના 2 પક્ષ કરીને સામ સામે ઊભા રાખ્યા. ત્યારબાદ પિચકારીઓ ભરીને એકબીજા ઉપર રંગ છાંટવા લાગ્યા. રંગોત્સવ જામ્યો ભાઈ વડતાલની ભૂમિ ઉપર. એ સમયે વાજા વાગતા હતા, હોળીના પદો ગવાતા હતા. રંગ છાંટ્યા પછી એકબીજા ઉપર અબીર ગુલાલ ઉડાડતા હતા. એને લઈને ત્યાંની પૃથ્વી રંગમય થઈ ગઈને આકાશ પણ લાલ લાલ દેખાતું હતું. જાણે આ પૃથ્વી પર રંગનો વરસાદ પડી રહ્યો હોય એને કારણે રંગની નદી વહેતી હોય એવું લાગતું. આવો અદ્ભુત રંગોત્સવ સર્વજનો નિહાળી રહ્યા હતા. આ હોળીનો ખેલ ગજબ ખેલાઈ રહ્યો હતો, તેથી તેને જોવા બધા દેવો આવ્યા. રંગે રમતા હરિની મૂર્તિ ચતુર નટવર જેવી લાગતી, એમાંય વળી ચપળ ગતિથી ચાલતા હતા, તેથી સૌના ચિત્ત હરી લેતા હતા. રંગે રમતા જ્યારે રંગ ખૂટ્યો, પછી આટલા બધા એક હારે ઉપડે એટલે રે પછી ગાડા ખાલી કરી નાખ્યા, કુંડે ખાલી કરી નાખ્યા, પિચકારીઓ ખાલી હવામાં મીંડા મારવા કે ક્યાં ગયો રંગ. એ રંગ ખૂટ્યો ત્યારે શ્રી હરિએ નારાયણ ધૂન ઉપાડી. રંગ ખૂટ્યો તો આપણે ભક્તિનો રંગ, હરિ તારો રંગ, તારા નામનો રંગ ઉપાડીએ. લો, આ રંગ હાચો. હા, હે લાલ ના રંગાવો मैं तो हरि ना रंगाओ, अपने ही रंग में रंग दे चुनरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया. શ્યામ પિયા, હવે તો ભાઈ તારા નામનો રંગ લાગ્યો ભાઈ, હરિ તારા નામનો રંગ. ભગવાને સ્વયં ધૂન ઉપાડ્યો, પછી કોણ બાકી રહે? નારાયણ ધૂન ગવડાવી. એ દરમિયાન ભક્તોએ બીજો ઘણો રંગ પાછો બનાવી લીધો હોય, કારણ ટાઈમ મળી ગયો ને વચ્ચે. ઘણી વાર નથી કહેતા કીર્તન ભક્તિ થાય, થાકે અને વાજિંત્રો થોડો કામ જમ, પાણી પી લે, ત્યાં સુધી થોડી વાર કથા કરે અને પછી કથામાં થાકે ને એટલે કે થોડી વાર કીર્તન કરો. કન્ટિન્યુ ચાલવું પડે ત્યાં સુધીમાં બીજી તૈયારી થઈ જાય ને. આ ભગવાનને યુક્તિ આવડે હો કે હા હજી થાક્યા નથી રંગ રંગમાં, પણ રંગ ખૂટી ગયો, શું કરવું? તો કે હાલો ધૂન ઉપાડો. એવી ધૂન ભાઈ, આકાશ ગાજે, ધરતી ગાજે. આ બધા ધૂન ગાતા ને ત્યારે કેમ ગાતા ખબર? નાના છોકરાએ પણ તાલી પાડે ને ત્યારે એમ થાય કે આ તાલીઓમાં આમ આંગળીઓ તૂટી જશે, એવી તાણી તાલી પાડે. અને અત્યારે તો આપણે થાય આને હું મેલેરિયા થઈ ગયો છે શું? આને આમ જો આમ પૂછીને આમ પાછા આમ કરીને ધીરે રહીને આમ મૂકે, વાગી ન જાય ને હથેળીને, આ સાંભળી બાંભળી તૂટી ન જાય ને, ધ્યાન રાખે. તાલી તો એવી પાડવી જોઈએ કે ભગવાન ખુશ થઈ જાય. મહારાજ કે અમે ભક્તિ કરતા હોઈએ, કીર્તન કરતા હોય, ધૂન કરતા હોય ત્યારે એવી તાલી પાડીએ કે જાણે આંગળીઓ તૂટી જશે. એમ ભગવાનને રાજી કરીએ. જેટલી મોટેથી તાલી પાડે ને એટલે ભગવાન વધારે રાજી થાય. તમને તાલી એક સાયન્સ છે. તમારે રોગો મટાડવા માટેની ઉત્તમમાં ઉત્તમ ઔષધિ કોઈ હોય તો તાલી છે. 92 રોગ મટાડી દેશે આ તાલી. આપણા આ હાથની અંદર આ તો એક સ્વાસ્થ્ય માટે પણ કેટલું ફાયદાકારક છે તમને કહું. ભગવાન રાજી થાય ને ભક્તિ થાય એ તો બેનિફિટ બહુ મોટો છે, પણ શરીર સ્વસ્થ રહે એના માટે આ બધી જે આપણી આંગળીઓ છે ને એમાં બધે પોઈન્ટો છે.
આખી શરીરના પોઈન્ટો છો અહીંયા. તમે માથું દુખતું હોય તો આ દબાવો ને, આમે અહીંયા દબાવો ને એટલે તરત માથું મટી જાય. પગ દુખતા હોય પછી અમુક પોઈન્ટો દબાવો તો એ પગ દુખતા મટી જાય, કેડ મૂટી જાય. હૃદયમાં ધબકારા વધી ગયા હોય ને આ બધું દબાવો ને આમાં, એ કે બેઠા બેઠા તમે જો ઘણા આવા જે યોગાચાર્યો હોય કે આ મુદ્રાઓ જાણતા હોય, હસ્ત મુદ્રાઓ, એ લોકો એમ કે જો અહીંયા અહીંયા આમ દબાવવું, નવરા બેઠા હોય ને ત્યારે જો આમ દબાવવું, આ બધું દબાવવું, આમાં થેડી દબાવી, આ પોઈન્ટો દબાવવા. હા, એનાથી સ્વાસ્થ્ય બહુ સારું રહે. ને આ સાયન્ટિફિક છે અને આ પ્રમાણભૂત થયેલું છે, અનુભવ કરેલો લોકોનો છે. હા, એનાથી આખું શરીર સ્વસ્થ રહે છે. એટલે એક હારે તમે તાલી પાડો ને, જો આ તાલી છે ને આમ આમ નહીં પાડવાની, આ ચારે આંગળા આમ 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 સીધી તાલી પાડવાની, આમ આમ, અને બે જણા આમ પાડવાની. એટલે બધી તમે જોજો થોડુંક જમકારો થાય, આમ આમ પાડો, આમ આમ પાડો, આમ મોટેથી પાડો ને, આમ આમ જ પાડવાની તાલી, અવાજ આવવો જોઈએ. અને ત્યારે પોઈન્ટ દબાય એટલે 92 રોગ નાશ પામી જાય શરીરમાંથી. કેટલા? મન સ્થિર થઈ જાય, તાલી પાડવાથી મન સ્થિર થઈ જાય. આપણે માળા ફેરવીએ છીએ તો અહીંથી કેમ ફેરવીએ છીએ આપણે? જો અહીંયા જ કેમ આમ આમ ન ફેરવી નાખીએ? પણ એ પોઈન્ટ છે, સીધો હૃદય સાથે કનેક્ટ, મનને એકાગ્ર કરે, માઇન્ડ સાથે કનેક્ટ. આ બધી નાડીઓ રસો એકબીજા સાથે કનેક્ટ કરેલી છે ભગવાને. અહીં દબાય, આમ આમાં માળાથી આમ દબાય ને એટલે અહીંથી સીધો પોઈન્ટ અહીં મનને, હૃદયને. હા, એટલે તરત એકાગ્ર થાય મન. ભટકતું હોય, ગમે ત્યાં જતું હોય, ભગવાનમાં તરત ચોંટી જાય, સંયમી પુરુષ બને, બહુ તાકાત આવે એનામાં, જીવ બળિયો થાય. એટલે ભગવાનમાં ચોટે, ભક્તિ સહેજે થઈ. એટલા માટે આ માળા છે એ એક સાધન છે, પણ એ ભક્તિ કરવાનું, એકાગ્ર કરવાનું, ભગવાનમાં લગાડવાનું, સ્મૃતિ વધારવાનું, ભજન કરવાનું સાધન થઈ ગયું. જોયું તમે? એટલે અહીંયા દબાવવું, અહીં દબાવવું પડે. અહીંયા આટલા બધા પોઈન્ટો છે. એટલે કહેવાનો અર્થ કે ભગવાનની ધૂન કરતા હોય તો તાલીઓ શું કામ પાડવાની? કે બધા પોઈન્ટો દબાય, તમારું મન એકાગ્ર બને અને ભગવાનની ભક્તિમાં ઉમંગ ઉત્સાહ વધે. તમે જો એમ બેઠા હોય ને ધૂન ગાય તો અડધા હોઈ જાય, ઝોલા મારે. ક્યારે ધૂન પતી જાય ને ઘડીએ ઘડીએ ઘડિયાળમાં જોયા કરે, ક્યારે પતશે હારી, ક્યારે પતશે આ ધૂન, ક્યારે પતશે એમ ને. અને હમણાં જો તબલા નરઘાન મંડો વગાડવા, વાજિંત્રો વગાડવા માંડો, મંજીરા મંડો ખખડાવવા, હાથથી તાલીઓ મંડો પાડવા. 2 કલાક ધૂન કરો તો ખબર ન પડે તમને. હરર પતી ગઈ, બસ ધૂન પતી હોય ગઈ. જો આટલો ફેર પડે. એટલે જ્યારે પણ ધૂનમાં બેસો ત્યારે શું કરવાનું? એ બોલો, શું પાડવાનું? તો વાંધો નહીં કે માથું પાડવાનું. કે માથું પડાય, તાલી પડાય, સમજ્યા? એટલે ભગવાન જ્યારે જ્યારે ધૂન કરતા તે ઉચ્ચ સ્વરે ગાતા અને બધાને ગવડાવતા અને બધાએ ગાતા અને હારે હારે બધાએ તાલીઓ પાડતા. હા, એટલે માટે આ તાલી પાડવી, સમજ્યા? અને થોડીક દાબીને પાડવી. એમ કે ભગવાને મજબૂત આંગળીઓ આપી છે, એમ જલ્દી તૂટી નહીં જાય કાંઈ, સમજ્યા? એટલે ભગવાને જ્યાં સુધી ધૂન મચાવી ને એ વખતે બધા ભક્તોએ રંગ મંગાવી લીધો અને સંતો તે રંગના વાસણ ભરીને લાવ્યા. ફરીને સૌ હોળીની રમત અનેક રીતે ખૂબ રમવા લાગ્યા. એ જોઈને બધા ભક્તોના મનમાં આનંદ થયો. આ રીતે સર્વે સંતો ભક્તોએ રંગથી રસબસ કરીને બહુનામી હરી સ્નાન કરવા ચાલ્યા. સ્નાન કરીને શ્રી હરિ વડતાલપુરની વચ્ચે ચાલતા આવતા હતા અને એ સમયે સંતો અને ભક્તો કીર્તન ગાતા હતા. પાછો મૂંગા કોકની શમશાન યાત્રામાં જતા હોય એમનો હાલતા ભગવાન. જ્યાં પણ જાય ને તો ધૂન ગાતા જાય, કીર્તન કરતા જાય અને કોકના કાનમાં શબ્દ જાય અને આ મટારી ઉપર નીકળે, હા સ્વામિનારાયણ નીકળ્યા હો, દર્શન થઈ જાય, એનો બેડો પાર. કાનમાં શબ્દ, કાનમાં મંત્ર, સ્વામિનારાયણ જાય, એનો બેડો પાર. ભાવ થઈ જાય બધાને. આહા, હળાળ કળિયુગમાં કેવું ભજન કરે છે, એવો સાધુનો ગુણ આવી જાય તો પણ બેડો પાર. અને કોક પાસે એવાય હોય હો, હા, અમુક બધા હરખા ન હોય, અમુક માથા ભરે હોય ને તો ગાળો દે આવી, માળા પીટ્યા સ્વામિનારાયણ, આમ મૂંગા નથી હાલતા, આમ રાયડો નાખતા જાય છે અને સ્વામિનારાયણ કરતા જાય છે. મુવા હા બપોરે હુવાય નથી દેતા અને સાંજે હુવા નથી દેતા. સવારે વહેલા પ્રભાત ફીરી ફરે 5 વાગે અને આમ તો ખબર જેમ જેમ સવાર પડતી જાય ને મારી બેટી ઊંઘઈ પણ જામતી જાય હો. સિટીમાં તો ખાસ, હા, નહીંતર 5 વાગે જાગી જવું પડે ને. સજ્જન કોને કહેવાય, સંસ્કારી કોને કહેવાય, સત્સંગી કોને કહેવાય? 5, 5:30, મોડા 6 વાગે તો જાગી જવું પડે. પણ જેમ 6 વાગે ને એમ ગોદડું ખેંચે. ના, હાથ હવે ન થવા દે. 6 બરાબર છે. શિયાળામાં કે થોડો ટાઈમ આપવો પડે. આ ધર્મ જોવો, શિયાળામાં થોડોક વધારે ટાઈમ આપવો પડે. 8 પછી સાડા 8 પછી સાહેબને ઘેરે બોલાવવા પડે ને ટ્યુશન આપવા.
સ્કૂલ ઘેરે લાવવી પડે પછી, હે લ્યો. એટલે એમ છે તારે, સમજ્યા? એટલે વહેલા જગે. પણ લોકો હોય ને, કુસંગી લોકો હોય ને, એમ કે મારા પીટિયા આ મંડ્યા છે ખરેખરા, તોય એમ કે સ્વામિનારાયણ બોલી જાય ને ઈ બાને, એ ભાવે કુભાવે ભજશે એ બ્રહ્મ મોલ વાસ લેશે ભાઈ. હા, ઉધાર થશે રો. ભાવે કુભાવે જે કોઈ ભજશે, સંસાર સાગર તરશે, દેવ દયાળુ છે બહુ નામી. હે એ રટજો અંતરજામી રે, તમે રટજો અંતરજામી. વાલા લાગે મને પ્યારા લાગે, ભક્તિ માતાના બાળ રે, જય સહજાનંદ સુખકારી. આવા ભગવાન દયાળુ છે. એટલે સંતો અને ભક્તો કીર્તન ગાતા જાય, ઉતારે આવીને શ્રી હરિએ ભોજન કર્યું અને પોતાની સાથે રહેલા ભક્તોને પોતાના પ્રિયજનો જાણીને પ્રસાદી આપી. પછી સંતોની પંક્તિ થાય, શ્રી હરિ એમને પ્રેમથી પીરસવા લાગેલો. ભગવાન પણ જમીન પાસે બેહી ન રહેતા, પાછા પીરસવા ચાલ્યા. અને પ્રભુને આહા, જેને મોટા મોટા દેવો ભજે છે તે સુખદાયી શ્રી હરિ સંતોને પીરસીને જમાડે છે. બીજે દિવસે વડતાલ ગામની બહાર આવેલ રસાળ વૃક્ષની ડાળે શ્રી હરિ હિંડોળો ઝૂલ્યા. અને તે સમયે નરનારીઓ શ્રી હરિના દર્શન કરતા હતા. અને એ દર્શન કરતા હોય અને સંતો ભગવાનને ઝુલાવતા હોય, અને એમાં આવા કવિ એવા હરિગીત છંદ રચતા હોય. એ અદ્ભુત. એક છંદ ખાલી ગાઓ, પછી બીજા છંદ આવતીકાલે. નર નારી નિરખત ને હશે, કર જોરી જુગ વંદન કરે, નખ શીખ મનોહર નાથ કી છબી, અખિલ અંતર में धरे, चितवत हरिमुख चंद्र को, चितवत ही चंद्र चकोर जो, हरखत ये हरिवाणी सुनी के, मेघ धुनि सुनी मोर जो, मेघ धुनि सुनी मोर जो. હવે આની વ્યાખ્યા આવતીકાલે કરશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.